ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. પોસ્કોને દુષ્કર્મ કેસમાં થરાદ સેશન્સ કોર્ટે આરોપીને 10 વર્ષની ફટકારી સજા. થરાદ સેશન કોર્ટે પોસ્કો એક્ટને દુષ્કર્મના ગંભીર કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપીને 20 વર્ષની કઠોર સજાનો હુકમ કર્યો છે. સાથે જ ₹1.75 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ કેસ વર્ષ 2023નો છે, જેની ફરિયાદ સુઈગામ પોલીસ મથકે નોંધાઈ હતી. ફરિયાદ મુજબ બિસ્કિટ લેવા ઘરેથી નીકળેલી સગીરા પર આરોપીએ દુષ્કર્મ આચર્યું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી અને સમાજમાં આક્રોશ ફેલાવ્યો. કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન તરફથી મજબૂત પુરાવા રજૂ કરવામાં આવ્યા, જે આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવી સજા જાહેર કરી. કોર્ટના આ નિર્ણયને પીડિત પક્ષ માટે ન્યાયની જીત તરીકે જોવામાં આવી રહી છે. એવા રાણાભાઈ પારેખી, વાવ, થરાદ. કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ ભોગ બનનાર જે બાળા જે છે તે પોતાના ઘેરથી તેના ભાઈને તાવ આવતો હોવાથી એ દુકાને બિસ્કિટ લેવા માટે જાય છે. ત્યારે વચમાં આ આરોપીનું ઘર આવે છે. એ ઝાપા આગળ બેઠો હોય છે અને આરોપી એને બોલાવે છે કે ક્યાં જાય છે? તો કે હું દુકાને જાઉં છું, તો મારા માટે કે લે એક બિસ્કિટ લેતી આવજે. એટલે 20 રૂપિયા આપે છે અને બિસ્કિટ લેવા એને પણ મોકલે છે. એ રિટર્ન જ્યારે બાળા લઈને આવે છે ત્યારે એ પોતાના ઘરમાં જતો રહે છે. અને પછી એ બિસ્કિટ આપવા જાય છે ત્યારે કહે છે તું ઘરમાં આવી જાય. એને એવી રીતે ભોળવી લલચાવી અને ઘરમાં લઈ જાય છે. અને ઘરમાં લઈ ગયા પછી આ આરોપી તેની સાથે દુષ્કર્મ કરે છે. જે અંગેની ફરિયાદ સોઈગામ પોલીસ સ્ટેશનમાં ચાલી જતો અને એનો પોક્સો કેસ આજરોજ નામદાર કોર્ટમાં પુરાવાના અંતે ચાલી જતો નામદાર કોર્ટે આરોપીને પોક્સો અને 376ના કેસની અંદર 20 વર્ષની સજા ફરમાવેલ છે અને ટોટલ ₹1,75,000 દંડ ફરમાવેલ છે. અને જો દંડ ન ભરે તો વધુ 7 માસની સખત કેદની સજા, અને દંડ ભરે તો તેનું સગીર વયની જે બાળા જે ભોગ બનનાર છે એને વળતર ચૂકવવા માટેનો હુકમ ફરમાવેલ છે.